हेलो क्या हैं तो दावाएगा नम हम ત્યાં થેગા નમ ચાય વિવાહ કર નગર માલદેવ પુરાણો પરિવાર રેકો છે રામાન મદંગાબાઈ રૂડી સિકોદર માં સીતારામ મોટાણે 8 વાગ્યા આપી અચ્છા વેલા બેઠા હતા કઈ વેલું કામ થઈ જાય ને વાત આટા દેતા ને ઠાકોર નૂતા દેવા દે છે હરખાને દે સળે અમે સા આટા ઉપમા ગણ તો 60 હરે છે રાઈસ ને નથી પીવો જો કે દૂધ જરીક વધારે થાય ગુસામાં પછી મારે મૂળ થાય હા લે પછી મૂળ થતું હતું ને તે બહુ પકવો નહીં કાસો રાખી દીધો તો નથી ના એટલો કાસો નથી રાખ્યો એટલે કે બહુ પાછું મૂકી નાખે ને ઉકાર્યો નહીં એટલે મારે મોડું થાય છે બીજું કામ કર્યું નહીં તેવાનું 8 વાગ્યા છે વારવાનું વાહિદાની બધું બાકી છે ઠામ ને એક ફેર ઠામ થઈ જાય ને બીજી ફેર બાકી છે જવાનું હું વિવાહ કરવા હા ને આજે મારે વિવાહ કરવા જવાનું છે તેવા હાટું વહેલું કામ થઈ જાય તો વહેલા પૂગીએ ને કઈ વિવાહ દવાળા નીકળે સામે જો એ રોગા નીકળે ઠોરે જાય પછી આજ હમણાં એવું ટાઢું ઓછી પડતી જાય પણ પાણીમાં હે છે ટાઢી વહેલા ઉઠીએ ને તો આપણી પર લાગે ટાઈટ હમણાં એનામાં ઠામ બી સરવાનું આ લખી કે જો હું કાઢું તો આખું ફર્યું વાહ લાગો પાણી થઈ જાય છોકરીને બેગ દી પાણી નાખીએ ને તો પાકે જાય પછી ના ધોવાની દે છે કાચી હોય ને તો તૂટે જાય કે કંઈક પડે નહીં વજનવાળી વસ્તુ તો તે માટે જે બેગ દી સારા ને ઓલી કોઈ ઢોર પાણી થાય ને એમાં ઠામ ધોય ને વાહિદા વારવાનું બાકી છે તો વેલારા વરાઈ જાય તો પછી નખાઈ જાય પછી હું અમારે વિવાહ કરવા જવાનું હોય તેવા હાટું મોટું ઘરનું કામ કરી લઈએ ને પછી જાય આજ મંજુ ફોઈને કશું અમે આવવાના તે થોડુંક કામ થઈ જાય તો હાલે નકર ઘેરને ઘરે હોય તો સાડું મોટું થઈ જાય તો હાલે બીજું બધું મંજુફી કરી લે તો એ કરે પાણી કરે કશું અમે મંજુફી ઘરને પીવડાવવાનું કામ થાય ત્યાં લગન એટલા ઠામ ધોવા નાખે ને આ જો સાપીએ ને ટાઈટ લાગે તો ઘૂમરા મારે ટાઈટ ઓછી લાગે ને हेलो क्या હે हाँ वेला रखे વાહ દાવાયગા નમ હે ત્યાં થેગા નમ જાય વિવાહ કરવા અમર વિવાહ કરવા જવાનું છે હું રાઈસી ને કેશવામો અને મંજુફરી સિયારી જાય વિવાહ કરવાની જે કેશવામો મંજુફરી ત્યાં થેગા ને હવે મારે નીકળવું તો હાલો નહીં કરીએ તાર જીવ તને તડકો ઠાવકો થેગો કઈ હા એ તો એવું મારે જ માં ખબર પડે હવે સાડી તાર ખબર પડે ત્યાં મંજુફરી કેશવામો ત્યાર થેગા que son muchos que hay y pues ya me han
પુગે એમાં વિવામાં ને ચાકર મંજુ ના કોઈ પાર્કિંગ હે મોટરસાઇકલ ના મૂકે ને હું મંજુ ને મજા ને રાઈસે ને મોટરસાઇકલ મૂકે ને આવી આગળ સેટે પલે થાકી જાય ને મંજુ થાકી જઈએ મોટરસાઇકલ બે ઘેર પૂગે ઘડિયાળ નથી જોયું કેટલા વાગ્યા હોય નહીં જોડે પછી બોલ ખબર નહીં કેટલા વાગ્યા 5:30 6:30 પોણા 6 જેવું થયું ગયું છે બરકે હે ને આમ સા પીએ લીધો ચાલ બેઠી રેડ્યું ના તો મારવા થોડી કા કોણ કે કાજની જરી નવું લુક કાઢ્યું ને એવા કર પહેરીએ ને પછી નો મજા આવે હવે ને દોવાન બાકી સા પીએ લીધો પછી આ વાળું કામ કરવાનું છે કેવું દોવાની હો આની દોવાની ના નહીં દોવાની દોવાની હું તો કા દોવાની તો કઈ જાય મારતે ને એ થોડી મારે જો નો મારે મને ખબર છે કે કોહાડી કરે છે ને એટલે મારા થાય ઓળખે પણ થોડુંક અલગ લાગે ને એટલે એવા હતું જો લઈ કી જોવે બોલી જો એના પાસે જાય હવે કઈ કાવ કઈ નથી ઈ ને તો બધું તો કરો દે ને સાવા દે ના એ આપણે નથી કરવું એ તો નિરાત કરે બેઠી ગયો તો ફાટી હતી નો ના એ લુગડા બગાડે નાખે એક મિનિટ આપણે જો ધ્યાન ન પડે ને તો પાછું લુગડું પેલા જેવું ન રાખે અટાણેની 8 વાગ્યા છે નવર મહેમાન આવ્યો ઓસીતાના મને ખબર નતા કાવા સરપ્રાઈઝ હા સરપ્રાઈઝ આપો ને માયાબેન ને આવ્યા તી મોટા સા કરે હું ડાયટ ના આવ્યો ને સા પીરો સેલી બસ આવે ને અહીં માં આવ્યા કે હા ને બરાબર કે સો મોલી સાહેબ બેઠા અંધારું થઈ ગયું ઘડીક વાર તો મને વિશ્વાસ નતો થતો કે બાપુ આવ્યો રે મને તો જોડે માર મેરે રહી કે કોણ આવ્યું મને ફીલ કે સામો ને ના બરાબર નથી મને કે કોણ આવ્યું હા ઓસીતાનો હાથ આપણે આપણે વિશ્વાસ ન થાય કદાચ નહીં તો અમી આવ્યો તમે નહીં આવ્યો એટાડે તો હમણી અસર જ લાગે ઘટાડે એ તો પછી અડાણી બનાવે અંજી અમારે અંજી આવે જો અડધી રાત થી મી બનાવે આ બીજી વાર બન્યું નહીં આવું હા બીજી વાર બન્યું ઓલે કરે તો લગભગ નહીં કેવું તો ખબર હતા આવ્યા તો આવી છે આજે ફરે હવે તો કઈ ખબર જ નહોતા બપોરે ફોન આવ્યો હતો તો અમે લગનમાં હતા અમે લગનમાં હતા તે ના હતા તે મને કે ખાલી મજાક કરે ને હા ફોન કર્યો એ ખબર નતા કે તમે આવશો કે એ કઈ અંદાજ જ નહોતો મને કે હમણાં તો લગન ગારું હાલે છે તમે લગન કરતા વિડિયો જોયા હતા તમે અમારે છે લગન એવા હાટ વેજે છે ને હા જશે